પોરબંદર શહેરમાં પશુ રાખતા માલધારીઓને હવે પશુ રાખવા માટે લાયસન્સ લેવું પડશે તેમજ શહેરમાં ઘાસના વેચાણ માટે પણ લાયસન્સ લેવું પડશે ત્યારે આ લાયસન્સ માટે પાલિકા પ્રમુખે અપીલ કરી છે। પોરબંદર શહેરમાં રખડતા પશુઓનો ત્રાસ દૂર કરવા માટે હાઈકોર્ટના ફરમાન બાદ પોરબંદર છાયા નગરપાલિકા દ્વારા શહેરમાં પશુ રાખતા પરિવારોને હવે પશુનું લાયસન્સ લેવા માટેની કાર્યવાહી હાથ ધરી છે। શહેરમાં વસતા માલધારી તેમના પશુઓનું લાયસન્સ મેળવી લીધા બાદ ટેગ પણ લગાવવામાં આવશે, જે બાદ પાલિકા શહેરમાં રખડતા પશુઓને પકડવાની કાર્યવાહી હાથ ધરશે। ત્યારે લાયસન્સ મેળવવા માટે પાલિકાનો સંપર્ક કરવા પણ અપીલ કરાઈ છે। પોરબંદર છાયા નગરપાલિકા દ્વારા જે લોકોની અનેક વખત ફરિયાદો આવે છે, અરજી આવે છે કે રખડતા ઢોરનું તમે પોરબંદર નગરપાલિકા દ્વારા કરતા નથી ને અનેક લોકોને અકસ્માત થાય છે। તેથી નિર્ણય લેવાયેલો છે કે જે લોકોને માલિકીના ઢોર છે એ લોકોએ અહીં નગરપાલિકા આવી અને અરજી કરવાની રહેશે અને લાયસન્સ લેવાનું રહેશે અને ઢોરની કેટલી સંખ્યા છે એ જણાવવાનું રહેશે અને પછી એનો પ્રાઇવેટ ઢોર છે એનું ટેગિંગ કરવામાં આવશે। અને સાથે સાથે જે લોકો નિરણ વેચે છે, ઘાસ વેચે છે એ લોકોને પણ અહીં મનાઈ ફરમાવવામાં આવે છે, કારણ કે જ્યાં ત્યાં ઘાસ વેચે એટલે પશુ ત્યાં ખાવા આવે અને લોકો નીકળતા હોય ને અકસ્માત થાય। એટલે એમ છતાં પણ એ ધંધાર્થીને ઘાસનો ધંધો કરવો હશે તો અહીં નગરપાલિકા આવી અને અહીં લાયસન્સ લઈ જશે અને જ્યાં વધારે મોટી જગ્યા હશે, ગ્રાઉન્ડ હશે, ત્યાં એ વેચી અને ત્યાં કરી શકશે। અને આ બધી કાર્યવાહી છે એ આ 1 મહિનાની અંદર પૂરી કરવાની રહેશે, જેથી લોકોને પણ સુવિધા થાય અને નગરપાલિકા પણ લાયસન્સ કરવાની પ્રક્રિયા ચાલુ કરી દે। રખડતા પશુ ઉપરાંત શહેરમાં વિવિધ વિસ્તારમાં ઘાસના વેચાણ અંગે પણ પ્રતિબંધ મૂકી અને વેચાણ કરવા માંગતા વેપારીઓને અને માલધારીઓને પણ ઘાસ વેચાણ અંગે લાયસન્સ લેવું પડશે। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।